નમસ્કાર। જૂન મહિનો મેષ રાશિના લોકો માટે ઘણી બધી બાબતોમાં લાભ કરાવનારો બની રહેશે। તમારી આવક સામે જાવકમાં ઘટાડો જોવા મળે, ખર્ચાઓ ઓછા થશે, પરિવારમાં માન સન્માન પ્રાપ્ત થશે, વ્યવસાયિક બાબતોમાં પણ તમને લાભ જોવા મળશે। તમે વ્યવસાયિક ક્ષેત્રે નવા સોદાઓ કરી શકશો અને તમારી લોકચાહનામાં વ્યવસાયની પ્રસિદ્ધિમાં પણ ચોક્કસ વધારો જોવા મળશે। તમારે કાર્યસ્થળે પણ અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થઈ શકે છે। સાથે સાથે વિદ્યાર્થી મિત્રોને પણ આ મહિનો લાભદાયી બની રહેશે। પ્રેમ જીવનમાં કોઈ વિવાદો હતા તો એ પણ દૂર થશે અને કારકિર્દીની બાબતમાં મહત્ત્વની ઉપલબ્ધિઓ તમને આ મહિને પ્રાપ્ત થઈ શકે છે। તમારે ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવા જોઈએ। વૃષભ રાશિના લોકો માટે આ જૂન મહિનો ખૂબ જ સારો સાબિત થશે। તમારી કર્જને લઈને સમસ્યાઓમાં તમને ઘણી રાહત જોવા મળશે અને વડીલોના સ્વાસ્થ્યથી, જીવનસાથીના સ્વાસ્થ્યથી તમે જે મુશ્કેલીમાં હતા એમાં તમને રાહત પ્રાપ્ત થશે। સાથે સાથે તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે। વ્યવસાયિક ક્ષેત્રે અને કાર્યસ્થળે તમને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, ધન લાભ પણ જોવા મળશે અને સાથે સાથે તમે કોઈ નવા કાર્યની શરૂઆતમાં જે અડચણો હતી એ પણ તમને દૂર થતી જોવા મળશે। પ્રેમ જીવનમાં કે જીવનસાથી સાથેના કોઈ મતભેદ હતા તો એ ચોક્કસ દૂર થશે। કોર્ટ કેસની બાબતમાં પણ તમને મહત્ત્વના લાભો થઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો માટે પણ ખૂબ જ સારો સમય રહેશે। તમારે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ અને ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરવા જોઈએ। મિથુન રાશિના લોકો માટે આ જૂન મહિનો લાભદાયી રહેશે, પરંતુ સાવધાન પણ રહેવાની જરૂર છે। નાણાકીય છેતરપિંડીની બાબતે તથા તમે કોઈ રોકાણો લોભ લાલચમાં કરી રહ્યા છો કે સટ્ટાકીય બાબતોમાં રોકાણ કરી રહ્યા છો તો તમારે ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે। આર્થિક નુકસાનીનો સામનો પણ કરવો પડી શકે છે। વ્યવસાયિક ક્ષેત્રે તમારે ખૂબ જ ધ્યાન રાખવું અને બિનજરૂરી ચર્ચાઓમાં કે આળસમાં સમય પસાર ન કરી તમારા કાર્યોને પૂર્ણ કરવા ઉપર ધ્યાન આપશો, તમારી કુશળતા ઉપર ધ્યાન આપશો તો તમારા માટે આ મહિનો લાભદાયી સાબિત થઈ શકે છે। તમારી કેટલીક બેદરકારીને લીધે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે। પરિવારનો તમને ચોક્કસ ખૂબ જ સારો સાથ અને સહકાર પ્રાપ્ત થશે। શારીરિક સ્વાસ્થ્યની બાબતે થોડીક પરેશાનીઓમાં વધારો પણ થઈ શકે છે। તમારે ધ્યાન અને મેડિટેશન કરવું જોઈએ। નમસ્કાર। કર્ક રાશિના લોકો માટે આ જૂન મહિનો ખૂબ જ સારો રહેશે, પરંતુ તમારે સાવધાની પણ એટલી જ રાખવાની છે। વાહન ચલાવતી વખતે કે કોઈ મશીનરી સાથે તમે સંકળાયેલા છો તો સાવધાન રહેવું જોઈએ। સ્વાસ્થ્યની બાબતોમાં થોડીક અવારનવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે, પરંતુ તમે બિનજરૂરી ખર્ચાઓથી દૂર રહેશો, આવક સામે જાવકનું સંતુલન જાળવશો અને ખાસ કરીને વિવાદોથી પણ દૂર રહેશો તો તમારા માટે આ મહિનો લાભદાયી પણ સાબિત થઈ શકે છે। વ્યવસાયિક ક્ષેત્રે તમારા અટકેલા સોદાઓ પૂરા થશે અને કાર્યસ્થળે તમારું અટકેલું પદ પ્રમોશન પણ તમને પ્રાપ્ત થશે। કેટલાક હિતશત્રુઓ દ્વારા પરેશાનીનો સામનો પણ કરવો પડે, પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે। તમારે ગાયને ઘાસચારો ખવડાવવો અને સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ। સિંહ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ સારો સાબિત થઈ શકે છે। સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારી મુશ્કેલીઓ દૂર થશે, પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે અને પરિવારમાં શુભ પ્રસંગો પણ બનશે। સાથે સાથે વ્યવસાયિક ક્ષેત્રે તમે નવા સોદાઓ કરી શકશો અને તમારા વ્યવસાયમાં જે સંઘર્ષનો સામનો કરી રહ્યા હતા એમાં પણ તમને અચાનક તમારી આવકમાં વધારો જોવા મળશે। કાર્યસ્થળે પદ પ્રમોશન પ્રાપ્ત થાય, આવકમાં વધારો જોવા મળે, આવકના નવા સ્ત્રોતોનો પણ ઉમેરો થઈ શકે છે। તમે કોઈ કોર્ટ કેસ કે કોઈ વિવાદોમાં ફસાયેલા હતા તો એમાં તમને મુક્તિ મળી શકે છે અને વડીલો તરફથી તમને કેટલીક આર્થિક સહાયનો પણ લાભ થઈ શકે છે। જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે। પ્રેમ જીવનમાં કોઈ મુશ્કેલીઓ હતી તો એ પણ દૂર થશે અને કારકિર્દીની બાબતમાં પણ તમને શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે। તમારે ધ્યાન અને મેડિટેશન કરવું જોઈએ।
કન્યા રાશિના લોકોએ આ મહિને ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. તમારી આવક સામે જાવકનું સંતુલન બગડી શકે છે. કેટલાક વિવાદોને લીધે કાર્યસ્થળે તથા વ્યવસાયિક ક્ષેત્રે તમારા સહકર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે. પારિવારિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. તમે અહંકારથી દૂર રહીશો તથા ધ્યાન મેડિટેશન કરશો તો તમારો તણાવ દૂર થશે અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે. તમારે નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને હકારાત્મક વિચારોથી તમે કાર્ય કરશો તો ચોક્કસ તમને સારી સફળતા પણ પ્રાપ્ત થશે. પારિવારિક વિવાદોમાંથી પણ મુક્તિ મળશે. વાણી વર્તન ઉપર ખૂબ જ સંયમ રાખવો જરૂરી બની રહેશે. તમારે લોભ, લાલચ અને સટ્ટાકીય બાબતોથી આ મહિને ખાસ દૂર રહેવાની જરૂર છે, અન્યથા નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે. વિદ્યાર્થી મિત્રોએ આળસથી દૂર રહેવું. તુલા રાશિના લોકોએ સત્વરે કાર્ય પૂર્ણ કરવા ઉપર ધ્યાન આપવું અને તમારા કાર્યની કુશળતા જાળવવી ખૂબ જ મહત્ત્વની બની રહેશે. કાર્યસ્થળે તમારે તમારી ક્ષમતા સાબિત કરવા માટે અથાગ પરિશ્રમ પણ કરવો પડશે. કોઈના ઉપર મૂકેલા ભરોસાને લીધે તમારી મુશ્કેલીમાં વધારો જોવા મળે અને વ્યવસાયિક ક્ષેત્રે કેટલાક નુકસાનીનો સામનો પણ કરવો પડી શકે છે. યોગ્ય બુદ્ધિમત્તાથી લીધેલો નિર્ણય તમારા માટે લાભદાયી રહેશે. પરિવારની મિત્રોની સલાહ તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે અને તમારા વ્યવસાયિક ક્ષેત્રે કરેલા બદલાવો તથા તમારા વ્યવસાયનો વિસ્તાર કરવામાં તમને ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે. તમારી આવકમાં પણ વધારો જોવા મળશે અને કેટલાક ખર્ચાઓને ઓછા કરવામાં પણ તમે સફળ થશો. પારિવારિક વિવાદોમાંથી મુક્તિ મળશે. કારકિર્દીમાં પણ ખૂબ જ સારી તકો મળશે. વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ સારો શ્રેષ્ઠ સાબિત થશે. તમારી આવકમાં અચાનક વધારો જોવા મળશે. સ્વાસ્થ્યને લઈને તમે પરેશાન હતા, પારિવારિક વિવાદોમાં ફસાયેલા હતા કે તમારા ખર્ચાઓ વધી રહ્યા હતા તો એમાં પણ તમારી મુશ્કેલીઓ દૂર થશે. કર્જને લગતી સમસ્યામાં પણ તમને રાહત થશે. કારકિર્દીની બાબતમાં તમે પરેશાન હતા તો એમાં તમને શ્રેષ્ઠ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. કાર્યસ્થળે તમે કોઈ જગ્યા બદલવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા તો એમાં તમને મનગમતું પદ, મનગમતી જગ્યા મળી શકે છે. આવકમાં સારો એવો વધારો જોવા મળશે. આવકના સ્ત્રોતોનો પણ ઉમેરો થતો જણાય. જીવનસાથી સાથે કે પ્રેમ જીવનમાં કોઈ મતભેદ હતા, વિવાદો હતા તો એ ચોક્કસ દૂર થશે. સાસરી પક્ષ સાથેના વિવાદો પણ દૂર થશે. વિદ્યાર્થી મિત્રોએ આળસથી દૂર રહેવું જોઈએ અને મહેનત ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર બની રહેશે. ધન રાશિના લોકોનો આ સમયગાળો સારો રહેશે. કેટલીક સાવધાની રાખશો તો તમે ઘણી બધી પ્રગતિ પણ કરી શકશો. કેટલાક હિત શત્રુઓથી સાવધ રહેવું અને લોભ લાલચમાં કોઈ રોકાણ ન કરવું, અન્યથા તમારી મુશ્કેલીઓમાં ચોક્કસ વધારો જોવા મળે. પ્રેમ જીવનમાં કે જીવનસાથી સાથે કોઈ મતભેદો હતા તો એ દૂર થશે, પરંતુ વાણી વર્તન ઉપર સંયમ રાખવો અને તમે કોઈ વાહન ચલાવી રહ્યા છો કે કોઈ મશીનરી સાથે સંકળાયેલા છો તો પણ તમારે સાવધાની રાખવાની જરૂર છે. વિદેશ વ્યવસાયની બાબતોમાં તમારે કેટલાક સોદાઓ ફસાયેલા છે કે કોઈ મુશ્કેલીઓ છે તો એ ચોક્કસ દૂર થશે. ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાયમાં પણ તમને ચોક્કસ લાભ જોવા મળશે. કારકિર્દીની બાબતમાં કોઈ મુશ્કેલીઓ હતી તો એ દૂર થશે અને વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો ખૂબ જ લાભદાયી રહેશે. તમને મહેનતનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. મકર રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ સારો સાબિત થશે. આવકમાં વધારો જોવા મળશે. ધન લાભ થતાં તમારો તણાવ દૂર થશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળશે. તમે જે કાર્ય કરી રહ્યા હતા અને સફળતા મળતી ન હતી એમાં પણ તમને અચાનક ભાગ્યનો સાથ સહકાર પ્રાપ્ત થશે. સાથે સાથે પારિવારિક વિવાદોમાંથી પણ મુક્તિ મેળવશો. પ્રેમ જીવનમાં કોઈ મુશ્કેલીઓ હતી તો એ દૂર થશે. જીવનસાથી તરફથી તમને ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થશે અને જીવનસાથીનો તમને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે. તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરી રહ્યા હતા અને મુશ્કેલીઓ હતી તો એ પણ દૂર થશે. વ્યવસાયિક ક્ષેત્રે તથા કાર્યસ્થળે તમારી પ્રતિભામાં વધારો જોવા મળશે. તમારી કાર્યકુશળતાના વખાણ થશે, પ્રશંસા થશે અને સામાજિક જવાબદારીઓમાં પણ વધારો જોવા મળશે. તમારી લોકચાહનામાં પણ વધારો થશે. કારકિર્દીની સમસ્યાઓ પણ દૂર થશે.
કુંભ રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેશે, પરંતુ નાણાકીય છેતરપિંડી જેવા યોગોથી તમારે સાવધ રહેવાની જરૂર છે. કોઈના ઉપર મૂકેલો વધુ વિશ્વાસ મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. સાથે સાથે વ્યવસાયિક ક્ષેત્રે તમને ખૂબ જ સારું પરિણામ જોવા મળશે. આવકમાં વધારો જોવા મળશે અને કાર્યસ્થળે અટકેલું પદ પ્રમોશન પ્રાપ્ત થાય, તણાવ દૂર થાય. તમે કોઈ જગ્યા બદલવા માગતા હતા અને એમાં મુશ્કેલીઓ હતી તો એ પણ દૂર થશે. પરિવારમાં વિવાદો હતા, તણાવભરી સ્થિતિ હતી તો એમાં ચોક્કસ રાહત જોવા મળશે. અને મિત્રો સાથે મુલાકાત થાય કે મિત્રો સાથે વ્યવસાયિક બાબતોમાં તમારે પ્રવાસનું આયોજન થાય. આ મહિને તમને આર્થિક સમસ્યાઓમાં મોટાભાગે રાહત મળતી જણાશે. તમારી આવકમાં વધારો થતાં તણાવ પણ દૂર થશે અને આત્મવિશ્વાસ પણ વધશે. કારકિર્દીમાં તમને ચોક્કસ સારો લાભ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો માટે પણ મહેનતનું શ્રેષ્ઠ પરિણામ આપનારો બની રહેશે. મીન રાશિના લોકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેશે. સ્વાસ્થ્યમાં કોઈ મુશ્કેલીઓ હતી તો એ દૂર થશે. પારિવારિક સભ્યોના સ્વાસ્થ્યને લઈને તમે પરેશાન હતા, તમારા ખર્ચાઓ વધી રહ્યા હતા તો એમાં પણ મુશ્કેલીઓ દૂર થશે. કર્જને લગતી સમસ્યામાં પણ રાહત જોવા મળશે અને કોઈ કોર્ટ કેસની બાબતમાં કે વિવાદોમાં તમે ફસાયેલા હતા તો ચોક્કસ તમને મુક્તિ મળી શકે છે. વડીલોનો અને જીવનસાથીનો તમને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે. વ્યવસાયિક ક્ષેત્રે તમારા અટકેલા સોદાઓ પૂરા થશે. આવકમાં વધારો જોવા મળશે. માનસિક તણાવ પણ દૂર થશે. તમે મહેનત પણ ખૂબ જ કરશો અને પરિણામ પણ તમારી ધારણા મુજબ તમને પ્રાપ્ત થઈ શકે છે. કાર્યસ્થળે કોઈ મુશ્કેલી હતી, હિતશત્રુઓ દ્વારા પરેશાની હતી તો એ દૂર થશે. તમારા ઉપરી અધિકારીનો તમને સહયોગ પ્રાપ્ત થશે. પ્રેમ જીવનમાં પણ તમારી અડચણો દૂર થશે અને વિદ્યાર્થી મિત્રોને મહેનતનું શ્રેષ્ઠ પરિણામ મળશે, પરંતુ આળસથી દૂર રહેવું.